1947માં ભારતના ભાગલા પછી પાકિસ્તાનમાંથી ભારતમાં હિન્દુનું સતત પ્રવાહ વધી રહ્યો છે, જે ઘણીવાર ધાર્મિક ભેદભાવ, બળજબરીથી ધર્મ પરિવર્તન, અપહરણ અને અસુરક્ષાની ભાવનાને કારણે હોય છે. આમાંના ઘણા વ્યક્તિઓ અને પરિવારો દાયકાઓથી ભારતમાં ઔપચારિક નાગરિકતા વિના જીવી રહ્યા હતા, જેના કારણે તેમને મૂળભૂત સુવિધાઓ, શિક્ષણ અને રોજગારીની તકો મેળવવામાં પડકારોનો સામનો કરવો પડતો હતો. રાજસ્થાન અને ગુજરાત જેવા પાકિસ્તાન સાથે સરહદ ધરાવતા રાજ્યોમાં આવા શરણાર્થીઓ છે તેનું નોંધપાત્ર છે વસ્તી જોવા મળી રહી હતી. ત્યારે તેવા 185 જેટલા હિન્દુ ધર્મના વ્યક્તિઓને આજે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત ગૃહમંત્રી દ્વારા કરવામાં આવ્યા છે. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. મૂળ પાકિસ્તાનના અને વર્ષોથી ભારતમાં વસવાટ કરી રહેલા 185 જેટલા હિન્દુ ધર્મના વ્યક્તિઓને આજે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા છે. ત્યારે રાજકોટ શહેરની આત્મીય કોલેજ ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત કાર્યક્રમમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આ નાગરિકતા પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ નવનિયુક્ત ભારતીય નાગરિકો સાથે સંવાદ સાધ્યો હતો. તેમણે પાકિસ્તાનમાં તેમના વસવાટ દરમિયાન થયેલા અનુભવો, તેમની સાથે કેવા પ્રકારનું વર્તન કરવામાં આવતું હતું અને કયા સંજોગોમાં તેઓ પાકિસ્તાન છોડીને ભારતમાં વસવાટ કરવા આવ્યા હતા તે સહિતની વિગતો મેળવી હતી. આ પહેલ ભારતીય સરકારની નાગરિકતા સુધારા કાયદા CAA અંતર્ગત પાડોશી દેશોમાંથી ધાર્મિક સતામણીનો ભોગ બનીને ભારતમાં આવેલા લઘુમતીઓને નાગરિકતા આપવાની પ્રક્રિયાને વધુ વેગ આપી રહી છે. આ નાગરિકતા મળવાથી આ વ્યક્તિઓ હવે ભારતીય નાગરિક તરીકેના તમામ અધિકારો અને લાભો મેળવી શકશે. શું કહી રહ્યા છે હર્ષ સંઘવી, અને ખાસ કરીને જેમણે નાગરિકતા મેળવી છે તે લોકો શું કહી રહ્યા છે તેના પર નજર કરીએ. આજે પાકિસ્તાનથી ભારતમાં પોતાના પરિવાર જોડે પોતાની જાન બચાવીને સુરક્ષા માટે પોતાના પરિવારના જે લોકો છેલ્લા અનેક વર્ષોથી ભારતમાં રહી રહ્યા છે એવા હિન્દુ પરિવારોને ભારતીય નાગરિકત્વ આપવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 185 લોકો આજે ભારતીય નાગરિક બન્યા છે. અનેક લોકોની પીડા આપ સૌ લોકોએ સાંભળી છે. અનેક પરિવારો પોતાના પરિવારની જાન બચાવીને હેમ કેમ ભારત પાછા પહોંચ્યા છે. પોતાની જન્મભૂમિ છોડીને આવવું પડ્યું, પોતાની મિલકતો છોડીને આવવું પડ્યું, ઘર, કારોબાર બધું છોડીને પોતાના પરિવારોની જાન બચાવીને ભારતમાં આવવું પડ્યું. હું દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો આભાર માનું છું કે એમના માર્ગદર્શનમાં, એમના નેતૃત્વમાં CAA 2019 જે પાસ થયું તેના કારણે આજે આ જે પીડિત લોકો છે એ લોકો ભારતીય નાગરિક બનીને પોતાના પરિવાર, પોતાના બાળકોનું ભવિષ્ય અહીંયા ઉજ્જવલ કરી શકશે. અને આવનારા દિવસોમાં આ બધા જ લોકોને વધુમાં વધુ સરકારી જે યોજનાઓ છે એ ઝડપથી કઈ રીતે પ્રાપ્ત કરી શકાય તે માટે બી આજે હું બધા જ કલેક્ટરશ્રીઓની જોડે સંકલન કરવાનું. પાકિસ્તાનમાં મારા આ હિન્દુ, શીખ, ઈસાઈ, જૈન, બૌદ્ધ પરિવારો જોડે ખૂબ જ ખરાબ રીતે વર્તાવ કરવામાં આવે છે. દીકરીઓને સ્કૂલ મોકલી હોય તો પાછી ફરશે કે નહીં એની ચિંતાઓ એમના મનની અંદર સતાવી રહી છે. પાકિસ્તાનમાં હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યો છે. આ જે લાભાર્થી પરિવારો હતા એમને જે ચર્ચા કરી એમાંથી જાણવા મળ્યું કે ત્યાં કોઈ બી પ્રકારે માઇનોરિટીઝને કોઈ બી હક નથી આપવામાં આવતો, એમને ન્યાય નથી આપવામાં આવતો અને સતત અત્યાચાર કરવામાં આવે છે. મારી તો ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ કમિશન્સને વિનંતી છે કે ખરેખર સાચું જોવું હોય કે હ્યુમન રાઇટ્સ કઈ રીતે હોઈ શકે તો એ ભારત દેશમાં આ હજારો નાગરિકોને જે સુરક્ષા આપવામાં આવે છે એ જોવું જોઈએ. અને સાચે અર્થમાં આ લોકોની સુરક્ષાની ચિંતા જે બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં આપણા ભાઈઓ છે એની કરવી જોઈએ. મારી જોડે દરરોજ જ જે કોઈ પ્રશ્નો હોય છે એના માટે હું પોતે જે જિલ્લામાં જતો હોઉં છું ત્યાં ડાયરેક્ટ નાગરિકોને બી મળું છું અને તમામ નાગરિકો જોડે હું સીધો જ સંપર્ક રાખવા વાળો વ્યક્તિ છું.
આજે હું રાજકોટમાં છું. આ કાર્યક્રમ પછી રાજકોટના નાગરિકોને મળવાનો છું અને મારું ઓગસ્ટના પહેલા વીકમાં ભાવનગર બી જવાનો છું. ત્યાં બી હું નાગરિકોને સાંભળવાનો છું અને જે કંઈ પ્રશ્ન આવા આવતા હોય છે એ અમે રૂટીન રીતે જે કંઈ બેઠકો કરીને ખરેખર શું પરિસ્થિતિ છે અને ત્યાં શું જરૂર છે, સામાન્ય રીતે નાગરિકોનો કોઈ બી પ્રશ્ન હોય તેનું નિરાકરણ લાવવું એ મારી જવાબદારી છે અને જરૂરથી કોઈ બી પ્રશ્ન હશે તેનું નિરાકરણ આવશે. આશાબેન હું અહીંયા રાજકોટ સિટીમાં રહું છું. કેટલા વર્ષથી રહો છો? અમને 15 વર્ષ થઈ ગયા અહીંયા રાજકોટ સિટીમાં આવ્યા. મારા મમ્મી પપ્પા સાથે અમે આવ્યા હતા. મારા મમ્મી પપ્પા બે ગુજરી ગયા છે અહીંયા ને અમને અહીંની આજ નાગરિકતી મળી છે. બહુ દિલથી ખુશી થાય છે. એક એમ થાય છે કે અમારું સપનું પૂરું થઈ ગયું. મારા મમ્મી પપ્પાની ઈચ્છા હતી કે અમે ભારત દેશમાં રહી ભારતીય નાગરિક બની અમે અહીંયા ને દિલથી આજ ખુશી અમારી પૂરી થઈ ગઈ છે. અમે કરાચીમાં રહેતા હતા. અહીંયા કઈ પ્રકારની પરિસ્થિતિનો સામનો કર્યો? અહીંયા અમે બહુ સારી સારવાર મળી છે ને બધી રીતે અમને સપોર્ટ થયું છે. પાકિસ્તાનમાં કેવી પરિસ્થિતિ? ઠીક હતી, કાંઈ કહેવાય નહીં, પણ આમ બરોબર નહોતી. આપણે હિન્દુ ધર્મમાં છે એટલે આપણે છે ને ક્યાંય આવવા જવામાં બધી રીતે આપણે મૂંઝારો થયો. ઓર અહીંયાની એક કહેવાય ને કે એક આપણે છોકરીઓને બધી રીતે છૂટછાટ ને કાંઈ પાબંદી ને ન હોય ને અહીંયા અમને બધી રીતે સપોર્ટિંગ ને સાવ સરકાર ને બધુંય મળ્યું છે ને અહીંયા હું મેરેજ મારા અહીંયા થયા છે. મારા 2 છોકરા છે. મારો સારો પરિવાર મને અહીંયા મળ્યો છે. એમને શું કીધું તમને? અમને કીધું કે અહીંયા તમને બધી રીતે સપોર્ટિંગ મળશે ને તમારે અહીંના નાગરિકતી મળી છે ને તમને બધું સાવ સરકાર મળશે. તમારા બચ્ચાઓને તમને હવે અહીંના તમે પરિવાર થઈ ગયા છો એટલે અહીંની બધી નાગરિકતી પ્રમાણે અમને બધે સાવ સરકાર મળશે. આ નાગરિકતા મળવાથી તમામ વ્યક્તિઓ છે હવે ભારતીય નાગરિક તરીકે ઓળખાશે અને તમામ અધિકારો અને લાભો પણ મેળવી શકશે, જે તેમના માટે એક નવો અધ્યાય શરૂ કરશે. આ ઘટના માત્ર એક વહીવટી પ્રક્રિયા નથી, પરંતુ તે લાંબા સમયથી સંબંધ અને સુરક્ષાની ભાવના શોધી રહેલા 185 વ્યક્તિઓ માટે એક નવા જીવનની શરૂઆતનું પ્રતીક છે. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS19 ન્યૂઝ. નમસ્કાર.